સદગુરુ મહારાજની જય. આત્મસમર્પણ ન કરો. કેમ? આત્મા તો તમે પોતે છો. તન મન ધન સમર્પણ કરી શકાય, આત્મસમર્પણ ન કરાય. પણ જે તન મન ધન સમર્પણ કર્યું તે આત્માથી સમર્પણ, આત્મસમર્પણ નહીં. બહુ શબ્દમાં ગહેરાય છે. શું કે આત્મા એ તો જીવન છે. આત્માથી જીવો, મનથી નહીં જીવાય. મનની તો આ બધી આડમારી છે. એટલે સંતો આત્માથી જીવવાનું કહે છે. આત્મજીવન અમર છે. મનથી જીવો, મૃત્યુનો ભય છે. જન્મ ને મરણ એ તો મોટું આડંબર છે. કોના માટે? જે મનથી જીવે છે એના માટે. જે કોઈ આત્માથી જીવે છે એને કોઈ જન્મ મરણ નથી હોતું. એટલે આત્માથી જીવાય. આત્માથી જીવો એટલે અહીંયા જન્મ મરણ હોય નહીં. અહીંયા કોઈ ભય હોય નહીં, સુખ દુઃખ હોય નહીં. ગંગામાં અહીંયા કીધું છે ને વાણીમાં કે જેને હોય આઠે પાર આનંદ. પછી કોને હોય? એ આત્માથી જીવન હોય એને. મનથી જીવતા હોય એને સુખ દુઃખ તો આવવાનું જ ને. શું કે એ મનનું કારણ છે. સુખ દુઃખ એ મનના કારણ છે. એટલે સરળ રસ્તો આત્મજીવન, જે આત્માથી જીવે છે એ અમર છે. મને માની લીધું અને આપણે માની ગયા. ક્યારેય મનના કીધા મત કરો. મન છે હરાયું ઢોર. એને તો આ ભય ઉભા કર્યા છે, એને તો આ બીક ઉભી કરી છે, એ મને તો આ આડંબર કર્યા છે. એ આ મનથી તો પૂજા પાઠ થયા છે. મને માની લીધું છે. આત્મા નહીં માને. કારણ આપણે ક્યારેક કોઈ ઝઘડો કે કોઈ થયું હોય કહે છે કે ભાઈ તારા આત્માને જ પૂછી લો. પેલા તારા આત્માને પૂછી લે. એટલે આ બધી મનની આડંબર છે. અંધશ્રદ્ધા કોને ઊભું કરે? મન ઊભું કરે. મન માની લેશ અને મન પાછું ફેંકી દેશ. આ બધું મનનું કારણ. જેને આપણે હાસા કીધા એને જૂઠા તો કેમ કહેવાય? તો એ આત્માથી નક્કી કરવું જોવે, મનથી નહીં. ઘડીક કહે છે કે ભાઈ એની વાત ન થાય, એના જેવો કોઈ હાસો માણસ નથી. વળે પાછો કહે છે કે ઓહો આ તો બહુ ખરાબ છે. કારણ એવા એના કર્મ જોઈ અને જેને નક્કી કીધો હતો, જેને બાપુ બાપુ કરતા હતા કે બાપા જેવું થવાય નહીં, પણ એ કર્મને આધીન જયારે જેલમાં જાય ને તો એ કહે છે કે આ તો ખોટી નો છે. ખોટો કહેતો જ સારું, પણ કે છે આ તો ખોટી નો નીકળ્યો. માને હોત તો દોષ લાગે છે. એટલે જે કોઈ આત્માથી જીવે છે એના જીવન સરળ બની જાય છે. તો કે જીવન એક કોઈ મુદ્દો નથી.
જીવન એક જિંદગી છે અને એ જિંદગી હરખી ન જીવાય એટલે આપણે જલમ મરણ ઊભો થાય. જે સરળ જીવે છે એને તો કોઈ જલમ મરણ નું કઈ છે નહીં. તો કે એને આત્માને ઓળખી લીધો છે અને એ આત્માથી જીવે એટલે એ અમર જ છે. આ જીવનનો પલટો જે મનથી જીવતો એ આત્માથી જીવે છે. આ જીવનનો પલટો કહેવાય. પછી મોત ભલે ગમે તે આવે એ આને કાંઈ ફિકર હોતી નથી. સુખ દુઃખ મેં આનંદ રહેવે. સુખ હોય કે દુઃખ હોય એને તો આનંદ જ હોય. શું કે આત્માથી જીવે છે. સુખ દુઃખ તો આ મનને છે. આ મનની મોટી વિડંબના. નકા આ આત્માથી જીવે છે એને કોઈ સુખ દુઃખ હોતું નથી. સરળ જીવવાનો રસ્તો આ એક જ કે જે આત્માથી જીવે છે એને આ બધા આડંબર છૂટી જાય છે. એને કોઈ બનવાની જે મટી જ ગયો છે એને કોઈ થવાની આશા ન હોય. મટી જવાની વાત છે એને કોઈ થવાની આશા ન હોય. અને જે થવાની આશા રાખીને બેઠા છે એ મટી જવાના. પણ જે મટી જ ગયો છે એ થઈ જવાનું. આ જે મટી જાય એ થઈ જાય. આપણે જે કઈ નામ લેવી છે એ બધા મટી ગયા. એમ આપણે જીવન આત્માથી જીવે એ કોઈ દી પૂરણ ન થાય. એના કોઈ દી મૃત્યુ નથી. આત્માથી જીવે છે એ જીવનનો પલટો મારી દીધો છે અને એના જ ગુણગાન ગાવી છીએ. જીવન પલટાઈ જાય છે. અંગુલીમાલ લોકોને કેટલા ભરમાયા હતા. આંગળીઓ કાપી કાપી